માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હોય ને, આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો અને કમેન્ટ પણ કરતા જાજો. તો આજે ફાઈનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી કામે જવાનું છે. કામે જઈ પછી નાસ્તો કરી લઈએ આપણે. આ અમારું રસોડું છે. અમારે આપણે શું કહેવાય કે આંગણામાં 3 ઝાડવા છે. એક ઉમરો છે, એક કલમ છે અને એક આ નાની જમરૂકડી છે ને આ અમારું ઘર છે. અંદરથી બતાવું ચાલો કેવું છે. આ અમારું માતાજીનું ઓલું છે, પાણીયારું. આ પેલો રૂમ. આ મશીન છે પંખા બાંધવાનું, ફેન ડિવાઇડિંગ મશીન. પંખા બાંધવાનું છે ને આપણે 2 દુકાન પણ છે પાન માવાની ઇલેક્ટ્રિકની. આ સોપારી વેતરવાનું મશીન. સોપારી વેતરાય અહીંથી. સિલાઈનું મશીન છે. તો ચાલો આપણે સાંજકના મેળા. જ્યારે કામે જવું છે, પહેલાં તો કોલેજે જવાનું છે, પછી કામે જવાનું છે. તો પેલા નાસ્તો કરી લઈએ આપણે. નાસ્તામાં તો સામે રોટલી છે. નાસ્તો કરી ફાઇનલી નાસ્તો કરી લીધો છે. તો પાણી પી પછી કામે નીકળવાનું છે. તો અમારે એવું છે કે ટિફિન લઈને જઈએ એટલે બપોરે જમવા નથી આવતા ઘરે. અમારે કારખાને જમવાનું હોય છે. આપણે પછી સાંજે જ મળશું. તો આજમાં તો સાંજે મળશું. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. તો ટિફિન આપણું તૈયાર છે, ગાડી તૈયાર છે. હા, મિની બેન આપણું ટિફિન છે, તૈયાર થઈ ગયું. આપણે આજે સ્ટેશન પર ગાડી લઈને જવાનું છે. બાઈક લઈને જવાનું સ્ટેશન પર. તો નીકળીએ આપણે. સાંજે મળશું પાછા. ઓકે. તો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છીએ. કેમ કે આજે મોડું થઈ ગયું છે થોડુંક. વચમાં થોડુંક નાનું એવું કામ આવી ગયું હતું એટલા માટે. તો અત્યારે પાણી પી લઈ થોડું. પછી આપણે ટિફિન મૂકી પછી દુકાને બેસવાનું છે આજે થોડીક. દુકાને બેસવાનું છે. ખાલી બાંધવાનું હોય તો બાંધી નાખીએ એકાદ બે. કેમ છે? તો જમવાનું કઈક લાગે બનાવવાનું. જમવામાં શું બન્યું જોઈએ આપણે. ગવારનું શાક બનેલું છે અને રોટલા બનવાની તૈયારી છે. તો સાંજે આપણે મળશું. ખાવાનું શું ખાવાનું છે એ પણ બતાવીશ તમને. તો ફાઈનલી આપણે ઘરે આવ્યા ને ત્યાં નાસ્તો તૈયાર હતો. તો નાસ્તામાં પાસ્તા બનાવ્યા હતા. તો નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈએ. પાસ્તા. તો આપણે પેલા પાસ્તા નાસ્તો કરી લઈએ. તો ફાઈનલી આપણે જમવા જવાનું ઘરેથી આવી ગયો ફોન. તો જમવા જઈએ છીએ. જમવા માટે ઘરે પહોંચી ગયા છીએ આપણે. તો પહોંચે જમવાનું તો જોઈએ.
આજે આપણે જમવામાં બાજરાનો રોટલો છે, ગુવારનું શાક છે અને દૂધ છે. તો આપણે જમી લઈએ પછી મળ્યા. તો ફાઇનલી આપણે જમી લીધા છીએ. તો હવે આપણે દુકાને જવાનું છે, તો દુકાન તરફ જઈએ. તો આજ માટે આટલું જ હતું. હવે આપણે મળશું પાછા કાલના બ્લોગમાં. કાલ કંઈક અનોખો બ્લોગ આપણે લાવશું. એમાં આપણે મારા ફેમિલી મેમ્બરને બતાવશું કેટલાક છે એ. તો અમારો વિડીયો તો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આજ માટે આટલું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આવજો.